નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર રાજકોટ નિર્મિત વિશેષ મુલાકાતના આ કાર્યક્રમમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર જિલ્લાના તમામ યુવા અને તરવરિયા મતદાર ભાઈઓ અને બહેનો ઉપરાંત વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મતદારોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગરમીનો પારો ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છે અને એ જ રીતે રાજકીય માહોલ ચૂંટણી માટેનો પણ ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં 7મી મેના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને તેની તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂર્ણ રીતે કરી દેવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને ગૌરવપૂર્ણ પરંપરાના પ્રતીક સમી આ ચૂંટણીમાં કોઈ પણ મતદાતા ડર રાખ્યા વગર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણા મનમાં સામાન્ય મતદાર તરીકે પ્રશ્ન થાય કે કેવા કેવા પ્રકારના આયોજનો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને જુદા જુદા કેટેગરીના કેવા કેવા મતદારો માટે શું શું સગવડતા પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો તેની સઘળી વિગત, સમજ અને માહિતી આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી સાહેબ. શ્રી જોશી સાહેબનું આજની આ મતદારો માટેની વિશેષ ચર્ચામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલો સર, મારો પ્રશ્ન એ છે કે જે રાજકોટ જે લોકસભા મત વિસ્તાર છે તો એમાં ચૂંટણી માટેની તૈયારીઓ તમારા તંત્રએ કેવી રીતે અત્યાર સુધીમાં કરી લીધી છે? કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં એક તો મેન પાવર જોઈએ, એટલે માનવ સંસાધન જોઈએ, અને બીજું સાધન સામગ્રી એટલે કે મટીરિયલ મેનેજમેન્ટ આવતું હોય છે. માનવ સંસાધનની વાત કરીએ તો 20,000થી વધુ કર્મચારીઓ આ મહાયજ્ઞમાં જોડાશે. એમને પહેલાં એમની ઓર્ડરની બજવણી થઈ ગઈ છે અને એમની તાલીમ જે છે ફર્સ્ટ તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં બીજી 2 તાલીમો એમને આપવામાં આવશે અને સાથોસાથ એમની રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. એટલે કે કયો જે સ્ટાફ છે કયા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી એટલે કયા પોલિંગ સ્ટેશન ઉપર જશે એ બધું રેન્ડમલી કમ્પ્યુટર ડિસાઇડ કરતું હોય છે, એટલે એ પણ હાથ ધરવામાં આવશે. મટીરિયલ મેનેજમેન્ટની વાત કરીએ તો EVM જે છે એની પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ જે છે એ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથોસાથ EVMનું પણ પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે અને એ ત્યારબાદ જે EVM અમારું જે ડિસ્ટ્રિક્ટનું સેન્ટ્રલ વેરહાઉસ હતું એ ત્યાંથી અલગ અલગ જે વિધાનસભા મત વિસ્તારના જે પેટા વેરહાઉસ છે ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. એ ઉપરાંત જે વૈધાનિક પ્રક્રિયાઓની વાત કરીએ તો અમારે ત્યાંથી અત્યારે ઉમેદવારી ફોર્મ જે છે એ કોઈ પણ માણસ લઈ શકે છે, એટલે એ આપવાનું ચાલુ થઈ ગયું છે. અમને આજે પ્રથમ ફોર્મ પણ ભરીને મળી ગયું છે, એટલે ઉમેદવારી ફોર્મ પણ ભરવાની જે પ્રક્રિયા છે એ પણ ચાલુ છે. અચ્છા, તો સાહેબ, જે મતદારો ખાસ કરીને આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન થાય એ માટે તમારા તરફથી કેવા પ્રકારની તૈયારીઓ અથવા તો આયોજનો થઈ રહ્યા છે? ચૂંટણી પંચ જે સ્વીપ પ્રોગ્રામ ચલાવે છે જેનું ફૂલ ફોર્મ હોય છે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ, એ અંતર્ગત અમે એનાલિસિસ કર્યું છે કે કયા કયા કારણોસર કયા કયા વર્ગ જે છે એ ચૂંટણીમાં ભાગ લેતો નથી. બરાબર. તો એમાં અમુક જે યંગસ્ટર્સની વાત કરી તો એમને ટાર્ગેટ કરીને અમે એમના પ્રમાણેના પ્રોગ્રામો કરી રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં જ એક મોલમાં ફ્લેશ મોબની અમે ઉજવણી કરી. આ સિવાય વોલ પેઇન્ટિંગ, ક્વિઝ કોમ્પિટિશન, રેગ્યુલરલી અમે બધી વસ્તુઓ જે છે એક્સ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય જેવા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એના ઉપર પણ ક્વિઝની મારફત અને અલગ અલગ ઇન્ટરેક્ટિવ વેમાં અમે અમારું મટીરિયલ ત્યાં પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓના પણ ત્યાં ગામડાઓમાં જઈને ખાટલા બેઠકો કરી અમે મહિલાઓને પણ આગળ વોટિંગ માટે પ્રેરિત કરી રહ્યા છીએ. યંગસ્ટર્સ માટે અમે અમારા જે ચેતેશ્વર પુજારા જે સ્ટાર પ્રચારક છે એમની સાથે પણ એક પ્રોગ્રામ કર્યું હતું જેનું નામ અમે વોટિંગ પ્રીમિયર લીગ રાખેલું હતું. એમાં પણ જુવાનીઓના બહુ સરસ અમને પ્રતિસાદ મળેલો. અર્બન વોટર્સ સિવાય જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ છે એમને પણ અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ. અલગ અલગ ફેક્ટરીઝમાં અમે ત્યાં જઈને ત્યાંના મેનેજમેન્ટને સાથે રાખી વોટર્સ જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ છે એ ખાસ તે દિવસે રજા પાડે અને મતદાન કરવા આવે એની અમે ત્યાં વિનંતી કરી રહ્યા છીએ. અચ્છા, તો સાહેબ, ખરેખર
જે આધુનિકતા સાથે તાલ મિલાવવા માટે આપે એમ વાત કરી કે એક્સ અને ફેસબુક કે સોશિયલ મીડિયામાં પણ આપ આ રીતે આગળ વધો છો જેથી વધુમાં વધુ મતદાન થાય, તો ચૂંટણી પંચ છે ખરેખર એ દિશામાં કઈ રીતે ભૂમિકા પોતાની ભજવશે? સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી પંચ પણ બહુ એક્ટિવ છે અને નાના નાના જે જનઉપયોગી ડોક્યુમેન્ટરીઝ છે, ક્લિપ્સ છે એ બનાવીને તેઓ પણ કન્ટેન્ટ ક્રિએટ કરે છે. સાથોસાથ જે અલગ અલગ જિલ્લા લેવલે કે રાજ્ય લેવલેના જે ચૂંટણી અધિકારીઓ છે એ પણ પોતાની રીતે સોશિયલ મીડિયાને વધુ અસરકારક રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાય એ દિશામાં પ્રયત્નશીલ છે. અલગ અલગ એપ્સ પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. ફોર ઇન્સ્ટન્સ આપણે વાત કરીએ તો સી વિજિલ એપ કરીને છે, જેમાં આચાર સંહિતાને લગત કોઈ પણ ઉલ્લંઘન કોઈ પણ નાગરિકને, સામાન્ય નાગરિકને દેખાતું હોય તો એ સી વિજિલ એપને ડાઉનલોડ કરી એમાંથી ફોટો કે વિડીયો અપલોડ કરી શકે છે, જેથી કરીને અમારે એનું તરત કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાય છે અને અમે 100 મિનિટની અંદર આ ગ્રીવાન્સના નિકાલ માટે પ્રતિબદ્ધ છીએ. એ એક સીવીજી લેબ થઈ. એ સિવાય નો યોર કેન્ડિડેટ કરીને એક એપ છે, જેમાં ઉમેદવારી પત્ર જે ઉમેદવારો ભરે છે એની વિગતો એમાં નાખવામાં આવે છે. તો કોઈ પણ ઉમેદવાર બાબતે એમનું ક્રિમિનલ ઇતિહાસ કે એમની એજ્યુકેશન ક્વોલિફિકેશન અથવા એમની ચલ અચલ સંપત્તિની વિગતો આપણે જાણવી હોય તો નો યોર કેન્ડિડેટ એપ થકી જાણી શકાય છે. પોલિટિકલ પાર્ટીઝ માટે સુવિધા કરીને એપ છે, એમાં કોઈ પણ રેલી હોય, સભા સરઘસ હોય, એની પરવાનગી લેવાની હોય તો એ સુવિધા એપ થકી એ ઓનલાઈન ઘર બેઠા અરજી કરી શકે છે. દિવ્યાંગજનો માટે ખાસ સક્ષમ એપ પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અને આપના થકી હું જેટલા પણ દિવ્યાંગ શ્રોતાજનો છે એમને ખાસ વિનંતી કરીશ કે આપની કોઈ પણ વ્હીલચેર કે અલગ સહાયકની રિક્વાયરમેન્ટ હોય તો આપ લોકો સક્ષમ એપ થકી નોંધાવી શકો છો અને એ મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોને પૂરી પાડવામાં આવશે. અચ્છા સાહેબ, તો ચૂંટણી પંચે ખરેખર ઘણી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને તમે જે સી વિજિલની સાહેબ વાત કરી તો મને એવું લાગે કે કોઈ જગ્યાએ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે, તો એ માટે જે હું ફરિયાદ કરવી હોય તો એમાં કોઈ પણ ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે કે કેવી રીતે હોય છે સર? એમાં આપ ગુપ્ત નામ જે છે એ નથી રાખવામાં આવતું, કારણ કે ઘણી નનામી અરજીઓ મળતી હોય છે એટલે ચોક્કસ લોકેશન સુધી પહોંચવા માટે અને વિગત જોઈતી હોય છે, પ્લસ કોઈને કોલબેક કરીને એમાં જવાબ આપવાનું હોય કે ભાઈ તમારી ફરિયાદનું આ થયું, એટલે એમાં નામજોગ અરજીઓ થાય છે. બરાબર. આપે કીધું કે કેવાયસી કે નો યોર કેન્ડિડેટ, તો એ છે ક્યાંથી જોઈ શકાય એમ છે? એ પણ ઓનલાઈન પંચની વેબસાઇટ પરથી પણ ડિટેલ્સ આપને મળી શકશે, કારણ કે તમામ જે એફિડેવિટો છે એ ઓનલાઈન મૂકવામાં આવે છે. એ સિવાય એને પણ એક એપ જે છે કેવાયસી કરીને, નો યોર કેન્ડિડેટ કરીને જે એપ છે એને ડાઉનલોડ કરીને અલગ અલગ કેન્ડિડેટ્સની તમામ વિગતો જોઈ શકાય છે. અચ્છા સાહેબ, આપણે બીજા એપની પણ વાત કરીએ છીએ, પરંતુ અત્યારે આપણે વાત એવી રીતે આગળ મારો પ્રશ્ન કરવા માંગુ છું કે જે તરવરિયા યુવાનો છે જે ખરેખર પહેલી જ વખત મતદાન કરવામાં આવનાર છે એમના થકી, તો એમને પ્રેરણા થાય, એમને પણ જોશ ચડે કે ના, મારે 7મી મહિના રોજ કોઈ જ જગ્યાએ કાર્યક્રમ કરવા નથી, મારો પહેલો અને એકમાત્ર કાર્યક્રમ વોટિંગ રહેશે, તો એના માટે ખાસ કરીને શું તમે આયોજન કર્યું છે? એના માટે અમે અલગ અલગ સ્કૂલોમાં કેમ્પસ એમ્બેસેડર્સ નિમેલા છે, અલગ અલગ કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર્સ નિમેલા છે. ત્યાં જઈને ચુનાવ પાઠશાળા કરીને અમે કાર્યક્રમો યોજ્યા છે, જેથી મતદાનનું મહત્વ એ લોકોને સમજાવવામાં આવે. અને થોડી ઇતિહાસની વાત કરીએ તો આજે મતદાનનું જે અધિકાર છે એ એમને એમ નથી મળી ગયો, એના પછી ઘણું સંઘર્ષ રહ્યું છે. અમુક દેશોની વાત કરીએ તો ત્યાં માત્ર જે સંપત્તિવાળા હતા કે જે લેન્ડેડ ક્લાસ હતી, જેની પાસે જમીન હતી, એવા લોકો જ શરૂઆતમાં મતદાન કરી શકતા હતા. અમુક જે દેશોમાં મહિલાઓને જે વોટિંગનો અધિકાર ખૂબ દેરથી આપવામાં આવેલું, અમુક દેશોમાં રંગભેદ હતું. પણ આપણા જે સંવિધાનના ઘડવૈયાઓ હતા એટલા દૂરંદેશી હતા કે એમને જ્યારથી સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી તમામને કોઈ પણ રંગ, રૂપ, જાતિ, ભાષાના ભેદ વગર તમામને 18+ જેટલા પણ હતા બધાને આ વોટિંગનો અધિકાર આપવામાં આવ્યું. એટલે આ એક પવિત્ર અધિકાર છે, આ એક કોઈ નાની સૂમી વાત નથી. એટલે આ જે અધિકાર પાછળ જે લાંબો સંઘર્ષ અગાઉની પેઢીઓનું રહ્યું છે એને સન્માન આપી ભારતનું ભવિષ્ય જે છે એના નિર્ધારણમાં પોતાનું યોગદાન આપવા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આગામી 7મી મેના રોજ પોતાનું મતદાન અવશ્ય કરે.
સાહેબ, અમારા દર્શકો તો મતદાન કરશે જ, પરંતુ મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાન થઈ શકશે ખરું? જી બિલકુલ, એ બહુ સારું પ્રશ્ન છે. ચૂંટણી કાર્ડ ના હોય તો પણ પંચે 12 એવા ડોક્યુમેન્ટ્સની યાદી બહાર પાડેલી છે, બરાબર. જેના આપની પાસે હોય અને મતદાન યાદીમાં આપનું નામ હોય તો આપ મતદાન કરી શકો છો. એના માટે ફોર એક્ઝામ્પલ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે હોય તો આપ ત્યાં બૂથ ઉપર જઈ ત્યાં મતદાર યાદીમાં પોતાની નામની ચેકિંગ કરાવી વોટિંગ કરી શકાય છે. અચ્છા અચ્છા, જે જુદા જુદા 12 કેટેગરીના જે ફોટો આઈડીઝ છે એ હોય તો ચાલશે ને? જી ચાલશે. એના માટે હું ખાસ પહેલા વિનંતી કરીશ કે એક વોટર હેલ્પલાઇન કરીને પણ એપ છે. એ વોટર હેલ્પલાઇન થકી કોઈ પણ મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ ચકાસી શકે છે. એટલે એવા કોઈ કિસ્સા આપને ત્યાં બન્યા હોય તો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન મારફતે આપ પોતાનું નામ નોંધાયેલો છે કે નહીં એની ખાતરી કરી મતદાન મથકે આપ બીજા ડોક્યુમેન્ટ્સને લઈ પહોંચી શકો છો. એટલે સાહેબ, જે વોટર હેલ્પલાઇન જે એપ છે તો એમાં કોઈ પણ ભારતનો કોઈ પણ છેડેથી તમે એ જોઈ શકશો કે ભાઈ મારું નામ છે કે નહીં? તો એમાં કયા કયા ફિલ્ડમાં આપણે ભરવાના હોય છે? એમાં આપનું નામ, ઉંમર, જે લિંગ, એ જે વિગતો હોય છે એ આપણે એમાં ભરવાની હોય છે. અને એ સિવાય 1950 કરીને પણ આપણો હેલ્પલાઇન નંબર છે. એમાં પણ કોઈ ને વોટર આઈડી કાર્ડ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય અથવા ચૂંટણી રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો એ ત્યાં આપણા 24 કલાક આ ફોન નંબર ચાલુ જ છે, ત્યાં આપ પોતાની ક્વેરીનું હલ મેળવી શકો છો. એટલે અમે અમારા દર્શકોને સાહેબ એમ કહી શકીએ કે 1950 જે નંબર તમે સ્ટોર કરી રાખજો, તમારે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન અથવા તો કંઈ જાણકારી મેળવવી હોય તો તમે એ નંબર ઉપર મેળવી શકો. બરાબર? જી. અચ્છા સાહેબ, આપે વાત કરી કે જે દિવ્યાંગજનો માટે સક્ષમ એપ છે, બરાબર, તો ખરેખર અશક્ત છે કે વૃદ્ધો છે કે પ્રજ્ઞાચક્ષુ લોકો છે, તો એમના માટે કેવા પ્રકારનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે? જી, પ્રજ્ઞાચક્ષુઓ જે મોટર્સ છે એમના માટે જે બેલેટ હશે એમાં બ્રેલ લિપિ પણ હશે. અલગ બીજા જે દિવ્યાંગો છે એમના માટે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પણ જરૂરિયાત પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાં જઈએ તો ક્યુમાં એમને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, એમને પ્રાયોરિટીના ધોરણે મતદાન કરાવવામાં આવશે. ત્યાં સહાયકની પણ વ્યવસ્થા હશે, પ્લસ ત્યાં વ્હીલચેર પણ જ્યાં પણ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે એવા મતદાન મથકો ઉપર વ્હીલચેર પણ રાખવામાં આવશે. અચ્છા, તો એમને ધારો કે અગાઉથી જ જરૂરિયાત હોય તો સક્ષમ એપમાં પોતાની જરૂરિયાત લખાવી શકશે કે મારે વ્હીલચેર જોઈએ છે? જી, તો સક્ષમ એપ થકી પોતાની જરૂરિયાત નોંધાવી શકાય છે. એ સિવાય પણ મામલતદાર ઓફિસ અથવા તો તાલુકા હેલ્થ ઓફિસનો સંપર્ક કરી પોતાની જરૂરિયાત જે છે એ અગાઉથી નોંધાવી શકાય છે. અને સાહેબ, સિનિયર સિટીઝન છે એમના માટે કોઈ વિશેષ સવલતો આપવામાં આવી છે? સિનિયર સિટીઝન્સ માટે પણ જ્યાં વધારે ગીર્દી થવાની શક્યતા છે એવા કેન્દ્રો ઉપર વોલન્ટિયર્સ રહેશે અને એમને લાઇનમાં પ્રાયોરિટી આપવાની પંચની જોગવાઈ છે. કોઈ પણ વડીલ આવે તો એમાં આપણે એમને પ્રાયોરિટીમાં આગળ લઈ શકીએ છીએ. અચ્છા, એટલે એમના કોઈ પરિવારજન એમની સાથે જોડાશે કે તમારા સ્ટાફમાંથી કોઈ એમને મતદાન મથક સુધી લઈ જશે? એમાં મતદાન મથકની અંદર જવાની તો ગુપ્તતાનું એ ધોરણ હોય છે, એટલે હેલ્પર જે છે એ માત્ર દિવ્યાંગ જે કેન્ડિડેટ્સ હોય છે એમને જ અલાઉડ હોય છે. અચ્છા, ઓકે. તો સાહેબ, આપણે કેવાયસીની વાત કરી, પછી એક મેં પિંક બૂથ એવું પણ કંઈક સાંભળ્યું છું, તો એ શું છે સાહેબ પિંક બૂથ? પંચ જે મહિલા સશક્તિકરણ છે એના તરફ કમિટેડ છે. એના માટે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં એક બૂથ એવો હોય છે જે ટોટલી મહિલા જે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. એટલે એમાં તમામ જે પોલિંગ પર્સનલ છે એ મહિલાઓ હશે. એવી રીતે જ યુવા બૂથ પણ આ વખતે બનાવવામાં આવશે, જેમાં તમામ જે અધિકારી કર્મચારીઓ હશે એ યુવા વર્ગમાંથી આવશે. એ સિવાય એક મોડલ બૂથ પણ તમામ એસીઓમાં હશે, જેમાં એક આધુનિક અને સરસ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું બૂથ જે છે એ મોડલ બૂથ તરીકે પણ તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં એક બનાવવામાં આવશે. અચ્છા સાહેબ, હવે આપણે જિલ્લા ચૂંટણી તંત્ર છે વધુમાં વધુ મતદાન થાય એ માટે કાર્યરત છે, બરાબર, જુદા જુદા અભિયાનો કરે છે. ખાસ કરીને ચૂંટણી કાર્યમાં જોડાયેલા હોય કે પોલીસ ફરજમાં હોય તો એવા લોકો મતદાન કરવા ન જઈ શકે તો એમના માટે ખરેખર શું વ્યવસ્થા છે?
એમના માટે બે અલગ અલગ વ્યવસ્થાઓ છે. એક છે પોસ્ટલ બેલેટની. પોસ્ટલ બેલેટમાં ઓલરેડી જ્યારે આપનું ઓર્ડર આવે છે ત્યારે એની પ્રથમ તાલીમમાં જ આપના પાસેથી ફોર્મ નંબર 12 ભરાવી લેવામાં આવે છે અને જ્યારે દ્વિતીય તાલીમ થાય છે તો એમાં જે મતદાનમાં જે રોકાયેલા કર્મચારીઓ છે ત્યારે વોટિંગ કરી શકે છે. બીજું સર્વિસ વોટર્સ જે હોય છે, જે સશસ્ત્ર સેનામાં છે, જે બહાર ફરજ ઉપર લશ્કરમાં તૈનાત છે, એમના માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ છે, એટલે ETPBS કહેવાય છે. તો એમને પણ એમની બટાલિયન થકી આ ફોર્મ મોકલી આપવામાં આવે છે, જે ઇલેક્ટ્રોનિકલી મોકલી આપવામાં આવે છે. એટલે અલગ અલગ જે એસેન્શિયલ વોટર્સ છે, ઇન્ક્લુડિંગ STના ડ્રાઈવર હોય કે બીજા ડ્રાઈવર્સ હોય, એમના માટે પણ વિશેષ પોલિંગ બૂથોની વ્યવસ્થા ચૂંટણીના દિવસ પહેલાં કરવામાં આવશે અને એમના પોસ્ટલ બેલેટના મતો થકી એમનું મતદાન કરાવવામાં આવશે. એમને કંઈ જાણ કરવાની રહેશે કે ભાઈ હું શિફ્ટ ડ્યુટીમાં છું કે મારો પ્રવાસી કાર્યક્રમ હોય છે, તો એવી રીતે કે એની અલગ યાદી હોય છે? જી, એના માટે અમે અલગ અલગ એસેન્શિયલ સર્વિસીસના જે ડિપાર્ટમેન્ટ્સ હતા એમની જોડે અગાઉથી મિટિંગો કરીને નોડલ ઓફિસર્સની નિમણૂક કરી છે અને એમના થકી અમને ફોર્મ્સ પ્રાપ્ત થયા છે. લશ્કરી દળો માટે એમના જે કમાન્ડિંગ ઓફિસરો હોય છે એ લોકો નોડલ અધિકારીઓ હોય છે. SRPમાં જે એમના કપ્તાન કે કમાન્ડિંગ ઓફિસર છે એ લોકો નોડલ હોય છે. એ નોડલ ઓફિસરો થકી અમને આ ફોર્મ્સ પ્રાપ્ત થાય છે. જેમ મેં અગાઉ કીધું કે જ્યારે પ્રથમ તાલીમ હોય છે ત્યારે એ ફોર્મ તમામ કર્મચારીઓને આપવામાં આવે છે, જે એ લોકોએ ભરીને આપવાનું હોય છે પરત, અને નેક્સ્ટ જે તાલીમ થશે એમાં બધા પોતાનું જે મતદાનનું અધિકાર છે એને એક્સરસાઇઝ કરી શકશે. અચ્છા સાહેબ, મતદાર યાદીમાં નામ નોંધાવી હોય પણ મતદાર યાદીમાં નામ છે કે કેમ એ કેવી રીતે ખબર પડે? અને જો મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાન નહીં થઈ શકે? જી, એના માટે જી આપનું જે લાસ્ટ ક્વેશ્ચન છે એમાં બહુ ક્લેરિટી છે કે જો મતદાર યાદીમાં નામ નથી તો મતદાન થઈ શકતું નથી. એટલે જેનું નામ છે એ જ વોટ કરી શકે છે. અને એ કઈ રીતે આપણે ચેક કરી શકીએ છીએ એના માટે વોટર હેલ્પલાઇન કરીને એપ છે. આપને એપ ના ફાવતું હોય તો 1950માં આપ કોલ કરીને પૂછી શકો છો. આપના જે ક્ષેત્રના BLO છે એ આપને મતદાન કાપલી આપવા આવશે. મતદાનના અમુક એક અઠવાડિયા પહેલાંથી ચાલુ થાય છે આ પ્રક્રિયા, અને દરેક ઘરે જઈને BLO જે બૂથ લેવલ ઓફિસર છે એ મતદાન કાપલીઓનું વિતરણ કરે છે. તો આ બધી મિકેનિઝમ થકી આપને આપનું નામ છે કે નહીં એ આપ જાણી શકો છો. અચ્છા, અને સાહેબ એક નો યોર બૂથ એવી પણ કઈ એપ છે, તો એ શું છે સાહેબ? નો યોર બૂથ જે છે આ વખતે નવું ઇનિશિયેટિવ છે, જેથી કરીને કે આમ જે નવા વોટર્સ છે એમને ખબર પડે કે એમનું બૂથ ક્યાં છે. એટલે એક ચોક્કસ દિવસે મતદાન પહેલાં તમામ જે બૂથ લેવલ ઓફિસર્સ છે એ બૂથમાં હાજર રહેશે, બૂથની સાફ સફાઈ મેન્ટેનન્સ વગેરે થશે, અને ત્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને એમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય ત્યાં પૂછી શકશે. આ સાથે હું એક વિશેષ વાત પણ આ વખતે કહેવા માગું છું કે પંચ દ્વારા જે મતદાન કાપલીઓ આપવામાં આવે છે એમાં આ વખતે મેપ હશે, QR કોડ હશે, અને એને સ્કેન કરીને સીધું મતદાન મથક સુધી પહોંચી શકાશે. પોલીસ તંત્ર છે એનો પણ બહુ મોટો રોલ છે આમાં, તો પોલીસ તંત્ર સાથે તમારું કેવી રીતે લાયઝનિંગ રહેશે? એમ બિલકુલ, પોલીસ સાથે તમામ જે પોલિંગ બૂથ હોય છે ત્યાં પૂરતું પોલીસ બંદોબસ્ત હોય છે, અને જે ક્રિટિકલ બૂથો છે ત્યાં પણ અલગ અલગ જે કેન્દ્ર સરકારના જે અર્ધલશ્કરી દળો છે એ આવશે. એ સિવાય આપણી જે પોલ્ડ જે મશીનો છે એના જે વેરહાઉસ છે ત્યાં પણ ચોક્કસ 1.5 લાખ પોલીસ બંદોબસ્ત હોય છે. એટલે ચૂંટણીના તમામ જે પાસાઓ છે એમાં પોલીસનું રોલ બહુ અગત્યનું હોય છે. અચ્છા, હવે સાહેબ આપણે અમારા દર્શકોને એ વાત કરી કે ભાઈ 1950 છે એ હેલ્પલાઇન નંબર છે, બરાબર? તો વેબસાઇટ છે કોઈ ચૂંટણી પંચની એ છે કે જેમાં બધા જ એપ્સની વિગત માહિતી પણ હોય, તો એને આપ દર્શકોને જણાવી દો ને. જી, આપ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત, CEO ગુજરાત ગૂગલ ઉપર ટાઈપ કરશો અથવા તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ટાઈપ કરશો તો આપને એ વેબસાઇટ સુધી પહોંચાડી દેશે. અચ્છા સાહેબ, હવે અમારે જે ખાસ કરીને યુવા મતદારો છે અને વરિષ્ઠ મતદારો છે એમને તમે કોઈ સંદેશો આપવા માંગતા હો અને ખાસ કરીને એમને મતદાન માટે જાગૃત કરવા માંગતા હો? જે સિનિયર મતદારો છે એમના માટે 85+ના જે મતદારો છે, આપ સૌ જાણતા હશો કે પંચે હોમ વોટિંગ એટલે પોસ્ટલ બેલેટ થકી વોટિંગ ઘર બેઠા જે છે એ ચાલુ કર્યું છે.
એના માટે જે કન્સર્ન ટીમ છે આપની પાસે કન્સેન્ટ લેવા આવશે. જો આપ કન્સેન્ટ આપશો તો ઘર બેઠા જે 85+ જે વોટર્સ છે એમની અમે ત્યાં જ મતદાન લેશું. એ સિવાય જે આપણે વાત કરી કે યંગસ્ટર્સ છે એમના માટે પણ ખાસ આ જ છે કે ભાઈ આ એક આપણી પવિત્ર ફરજ છે અને એના માટે ખાસ બધા આજ તક ઝીલીને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણ અને નિર્ણય માટે ફરજિયાતપણે વોટિંગ કરે એવી વિનંતી મારી રહેશે. અચ્છા, તો સાહેબ આપણે તમે વિનંતી કરી દીધી છે. 1950 જે 1950 છે એ વેબસાઇટ છે, પ્લસ એમના નંબર છે અને એ ઉપર પણ તમે માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત BLO જે છે સાહેબ એની શું ભૂમિકા રહેશે આમાં? BLO જે હોય છે એ લોકો બૂથ લેવલ ઓફિસર્સ હોય છે, એટલે ચૂંટણીના દિવસે એક વોટર અસિસ્ટન્ટ બૂથ ચલાવવામાં આવે છે. બરાબર. ત્યાં એ લોકો બેસીને બધાને ગાઈડ કરે છે કે એમનું જે નામ છે કયા ક્રમાંકે છે, એમનું જે બૂથ છે એ ક્યાં આવેલું છે અને એ બધાને દિશામાં ગાઈડ કરે છે. અચ્છા, એટલે બૂથ લેવલ ઓફિસરની અત્યારે કોઈ ભૂમિકા ન રહે ને? ચૂંટણી પહેલા એમની ભૂમિકા જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ છે, જે મતદાર કાપલીઓ આપણે કહીએ છીએ સાદી ભાષામાં, એનું વિતરણમાં એમની ભૂમિકા રહે તો છે. સાહેબ મતદાર જે કાપલી છે એ અમને ક્યાં સુધીમાં મળી જશે? એમ મતદાર કાપલી આપને મતદાનના 3-4 દિવસ સુધી પહેલા મળી જશે. અચ્છા, અને સાહેબ ઘણા લોકોને પાસે છે એ હજી જૂના જ વોટર આઈડી છે, જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાવાળા છે, તો એને કલર માટેની કોઈ ભવિષ્યમાં આયોજન છે કે એવું કરશું છે? જી, આ કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. હવે 100% વોટર્સ પાસે આમ તો ફોટો વોટર આઈડી કાર્ડ તો થઈ ગયું છે, છતાં જે સારું જે આ પ્લાસ્ટિકવાળું છે એનું પણ વિતરણ તબક્કાવાર ચાલુ છે. અચ્છા, અને સાહેબ ખાસ કરીને અમારા જે અશક્ત છે અને દિવ્યાંગજનો છે, અને આપે કીધું કે બેલેટ પેપર છે એમાં પણ પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઇલ લિપિનું છે, તો એ આયોજન કેવી રીતે એમને ખબર પડશે કે અહીંયા બૂથમાં જ એ એમના માટે અવેલેબલ છે? જે EVM મશીનો હોય છે એમાં પણ ત્યાં આ બ્રેઇલ લિપિવાળું બેલેટ હોય છે, એટલે ત્યાં જે પ્રિસાઇડિંગ ઓફિસરને કોઈ પણ મદદ માટે દિવ્યાંગજનો પૂછી શકે છે. બરાબર. સાહેબ, જે ચૂંટણી જાહેર થઈ એ પહેલાં પણ જુદી જુદી જે અમારા દર્શકોને પણ ખ્યાલ છે કે મામલતદાર ઓફિસીસમાં ITIના કર્મચારીઓ EVM અને VVPAT લઈને બેઠા હોય છે, તો એમને પણ ઘણું બધું લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભાઈ જો તમે અહીંયા જે બટન દબાવશો તો અહીંયા બ્લુ કલર થશે. બરાબર. તો એમાં તો જે ઓછા ઉમેદવારો હોય સાહેબ, તો એ શક્ય બનશે કે ઘણા બધા ઉમેદવારો હોય તો પણ એ બધું શક્ય બનશે? એક જ પેજમાં બધું આવી જશે સાહેબ, જે ખાસ કરીને EVM છે એમાં? આપ EVMની કેપેસિટીની વાત કરો છો. EVMની કેપેસિટી જે છે, એક જે બેલેટ યુનિટ હોય છે એમાં 16 કેન્ડિડેટ્સ સેટ થઈ શકે છે અને એક જે કંટ્રોલ યુનિટ છે એવા 24 બેલેટ યુનિટ્સને સપોર્ટ કરી શકે છે, એટલે ટોટલ 384 કેન્ડિડેટ્સ એમાં EVMમાં એક સેટમાં આવી શકે છે. પણ જો વધારે ઇન કેસ અત્યાર સુધી તો ક્યારે એવું થયું નથી, પણ જો વધારે એનાથી થાય તો પણ વધારાના કંટ્રોલ યુનિટ મૂકીને મને ઉમ્મીદ છે કે આ રીતે મતદાન કરી શકાય છે. અને સાહેબ મારો અંતિમ પ્રશ્ન એ છે કે ખરેખર ઉનાળાની સિઝન ત્યારે હશે જ, જી, લોકો બપોરે ઘરે જઈને કેરી ખાશે પણ સવારે તે તડકામાં નીકળી શકે તો એનો ટાઈમ શું હશે સાહેબ? જી, એના માટે ખાસ વહેલી સવારનું ટાઈમ રાખવામાં આવ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ જશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. અને આ સિવાય પણ ત્યાં મતદાન મથક ઉપર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ અમે પ્રયાસ કરીએ છીએ કે ઠંડુ પાણી, શીતલ પેય આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ. એટલે બધાને એ જ વિનંતી છે કે જેમ આપે કીધું કે તડકાની સિઝન છે એ તો આપણે ચેન્જ નથી કરી શકતા, પરંતુ થોડું સવારમાં વહેલું આવીને આપણે આ જે હીટ છે એનાથી બચી શકીશું. દર્શક મિત્રો, મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર રાજકોટ નિમિત્ત મુલાકાતના વિશેષ પ્રસારણમાં આજે આપણી સાથે જોડાયા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી સાહેબ. અને જોશી સાહેબે ચૂંટણી પ્રક્રિયાની સઘળી સમજ આપણને સૌને આપી છે અને આપણા સૌ માટે જુદા જુદા એપમાં પણ આપણે આપણી જાણકારી મેળવી શકીએ છીએ. ઇવન આપણો કેન્ડિડેટ કોણ છે અને એને કેવા પ્રકારના એની લાયકાત છે એ પણ આપણે જાણી શકીએ છીએ. કયું બૂથમાં આપણે મતદાન કરવા જવાનું છે એની પણ આપણે સમજ આપવામાં આવી છે. તો આપણી ફરજ માત્ર એટલી જ બને છે
કે આપણે તો સૌએ 7મી મેના રોજ મતદાન કરવાનું છે અને અડોશ પડોશમાં પણ પૂછવાનું છે કે ભાઈ તમે આજે મતદાન કર્યું છે કે કેમ, અને સૌને તમારે એન્કરેજ પણ કરવાના છે. શ્રી પ્રભવ જોશી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અને સર્વે મતદાર ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. અવશ્ય મતદાન કરજો એવી નમ્ર વિનંતી સાથે આજનો આ કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ છીએ.